સજીવોનું વર્ગીકરણ શા માટે? સજીવ સૃષ્ટિમાં અમર્યાદિત વૈવિધ્ય છે. આજે આપણે સજીવોમાં જે વિવિધતા જોઈએ છીએ તે ઘણા લાંબા સમયના ઉદ્વિકાસનું પરિણામ છે. આ લાંબા ગાળાના સમય દરમિયાન અનેક જાતિના સજીવો ઉદ્ભવ્યા અને ઘણા લુપ્ત થઈ ગયા. આ પરથી વર્ગીકરણની વ્યાખ્યા આ મુજબ આપી શકાય. સજીવોની સમાનતાઓ અને ભિન્નતાઓને ધ્યાનમાં લઈ તેને આધારે નાના અને મોટા જૂથમાં વિભાજિત કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ કહે છે. વર્ગીકરણના અભ્યાસ માટેની જીવવિજ્ઞાનની આ શાખાને વર્ગીકરણ વિદ્યા કહે છે. વર્ગીકરણ શા માટે જરૂરી છે? તો મિત્રો, સજીવોના વર્ગીકરણથી નીચે પ્રમાણેના ફાયદા થાય છે. 1. વર્ગીકરણથી વિવિધ સજીવોનો અભ્યાસ સાદો અને સરળ બને છે. 2. વિવિધ જૂથોના સજીવો વચ્ચેના આંતર સંબંધો સમજવા તે જરૂરી છે. 3. તેનાથી આપણા બધા જૈવ સ્વરૂપોની આકૃતિનો દ્રષ્ટિક્ષેપ થાય છે. 4. જીવવિજ્ઞાનની અન્ય શાખાઓ જેવી કે પરિસ્થિતિ વિદ્યા, જૈવ ભૂગોળ અને જૈવ વર્તનશાસ્ત્રના વિકાસ માટે વર્ગીકરણ પાયાની માહિતી પૂરી પાડે છે. 5. પ્રાયોજિત જીવવિજ્ઞાનના કેટલાક ક્ષેત્રો જેવા કે કૃષિ વિદ્યા, સામાજિક આરોગ્ય વગેરે વર્ગીકરણની માહિતી પર આધારિત છે. વર્ગીકરણની કક્ષાઓ. મિત્રો, જીવંત સજીવોનું વર્ગીકરણ કરતી વખતે તેમની સામ્યતાઓ અને ભિન્નતાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. એક જૂથ અન્ય જૂથથી કઈ રીતે જુદા પડે છે તે લક્ષણોની ભિન્નતાને આધારે નક્કી કરવામાં આવે છે. સજીવોના આવા દરેક મુખ્ય જૂથને સૃષ્ટિ કહે છે. સૃષ્ટિના પણ પ્રકાર પડે છે જેને ઉપસૃષ્ટિ કહે છે. આ રીતે આગળ વર્ગીકરણ કરતા છેક જાતિ સુધી જઈ શકાય છે. આ ક્રમ આ પ્રમાણે છે: સૃષ્ટિ, ઉપસૃષ્ટિ, વિભાગ કે સમુદાય, ઉપવિભાગ કે ઉપસમુદાય, પ્રવર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ. આમ સૃષ્ટિ એ આ વર્ગીકરણનો સૌથી ઊંચો દરજ્જો છે, જ્યારે જાતિ એ આ સૃષ્ટિનો નિમ્ન કક્ષાનો દરજ્જો છે. હવે આપણે આ દરેક શબ્દની સમજ મેળવીએ. સૃષ્ટિ બધા જ સજીવોના સામાન્ય ભેદ પરખના લક્ષણોના સમૂહને પ્રતિપાદિત કરતા વર્ગીકને સૃષ્ટિ કહે છે. સમુદાય સૃષ્ટિને સમુદાયમાં વિભાજિત કરવામાં આવે છે. દરેક સમુદાય એ કેટલાક સામાન્ય લક્ષણો દ્વારા એકબીજા સાથે સંબંધ ધરાવે છે. વર્ગ ભિન્ન સ્વરૂપના ગુણધર્મો ધરાવતા ગોત્રોના સમૂહને વર્ગ કહે છે. ગોત્ર પારસ્પરિક સંબંધો ધરાવતી કુળથી ગોત્રની રચના થાય છે. કુળ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓના સમૂહથી બનતા વર્ગને કુળ કહે છે. દરેક કુળ કેટલાક ચોક્કસ લક્ષણો ધરાવતા હોય છે. પ્રજાતિ સમાન પૂર્વજોમાંથી ઉત્પન્ન થઈ હોય તેવી એક કરતાં વધુ જાતિઓને સમાવતા વર્ગીકરણના એકમને પ્રજાતિ કહે છે. ભિન્ન ભિન્ન પ્રજાતિઓના જીવો વચ્ચે પ્રજનન થઈ શકતું નથી. જાતિ વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્યતા ધરાવતા હોય તથા આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતા હોય તેવા સજીવોથી બનતા વર્ગીકરણના એકમોને જાતિ કહે છે. નામકરણ સજીવોને એકબીજાથી અલગ ઓળખાવા નામ આપવું જરૂરી છે. સજીવના સ્થાનિક સામાન્ય નામને અન્ય પ્રદેશના લોકો ઓળખતા નથી. તેથી દરેક સજીવનું એક વૈજ્ઞાનિક નામ હોવું જરૂરી છે. સજીવોને નામ આપવાની વૈજ્ઞાનિક પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે. દરેક સજીવના નામમાં 2 નામનો સમાવેશ થાય છે. મિત્રો, દ્વિનામી નામકરણ માટે કેટલાક મહત્વના નિયમો આ પ્રમાણે છે. 1. દરેક સજીવના વૈજ્ઞાનિક નામ 2 શબ્દોમાં હોય છે. પ્રથમ શબ્દ પ્રજાતિના નામનો જેને પ્રજાતિનામા કહે છે
અને બીજો શબ્દ જાતિના નામનો હોય છે, જેને જાતીય નામા કહે છે. દાખલા તરીકે માનવનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ છે, જેમાં હોમો પ્રજાતિનું નામ છે અને સેપિયન્સ જાતિનું નામ છે. એ જ રીતે મકાઈનું નામ ઝિયામેઇઝ છે. 3. સજીવને આપવામાં આવેલા વૈજ્ઞાનિક નામ અજોડ હોય છે ને આખી દુનિયામાં તે અનુસરવામાં આવે છે. 4. વૈજ્ઞાનિક નામ છાપેલું હોય તો ઇટાલિકમાં અને હાથથી લખેલું હોય તો તેની નીચે લીટી દોરવામાં આવે છે. 5. પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર કેપિટલ લખાય છે, જ્યારે જાતીય નામ નાની લિપિમાં લખાય છે. 6. દ્વિનામી નામકરણ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપ્યું, તેથી તેને વર્ગીકરણ લિપિના પિતા કહે છે. સૃષ્ટિ વનસ્પતિ. સૃષ્ટિ વનસ્પતિ વિશેની માહિતી આ પ્રમાણે છે. આ સજીવો કોષ દિવાલ સાથેના બહુકોષીય અને સુકોષ કેન્દ્રીય છે. તેના કોષોમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી તથા કઠણ હોય છે. કોષો હરિતકણ દ્રવ્ય ધરાવતા હોવાથી પ્રકાશ સંશ્લેષણ કરી જાતે ખોરાક બનાવે છે. આમ તેઓ સ્વયંપોષી સજીવો છે. વનસ્પતિ સૃષ્ટિના મુખ્ય જૂથો થેલોફાઇટા એટલે કે સુકાયકધારી, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી વગેરે છે. સૃષ્ટિ પ્રાણી. સૃષ્ટિ પ્રાણીની માહિતી આ પ્રમાણે છે. તેઓ બહુકોષીય અને સુકોષીય કેન્દ્રીય સજીવો છે. કોષમાં કોષ દિવાલ ધરાવતા નથી. તેઓ પરપોષી સજીવો છે. કેટલાક નિમ્ન કક્ષાના પ્રાણીઓ મુક્તજીવી, પરોપજીવી કે સહજીવી પણ છે. તેમાં પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી તમામ પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમાં વાદળીથી લઈ સસ્તન વર્ગના પ્રાણીઓનો સમાવેશ થાય છે. વનસ્પતિનું વર્ગીકરણ. વનસ્પતિ સૃષ્ટિને નીચેના ધોરણોને આધારિત વિવિધ વિભાગોમાં વહેંચી શકાય. પ્રથમ સ્તર, જે વનસ્પતિ દેહની વિભેદિતા અને અવિભેદિતા પર આધારિત છે. બીજું સ્તર, જે વિભેદિત દેહ પાણી અને અન્ય પદાર્થના વહન માટે કેવી પેશીઓ ધરાવે છે તે પર આધારિત છે. ત્રીજું સ્તર, જે વનસ્પતિની બીજ ધારણ કરવાની ક્ષમતા એ બીજ ખુલ્લા છે કે ઢંકાયેલા તે પર આધારિત છે. ત્રિઅંગી વનસ્પતિ. મિત્રો, ત્રિઅંગી વનસ્પતિની માહિતી આ પ્રમાણે છે. 1. તે ભૂમિ નિવાસી વનસ્પતિ છે. 2. તે ભેજયુક્ત, છાયાવાળી અને ઠંડી જગ્યાએ જોવા મળે છે. 3. તેના દેહમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ એમ ત્રણેય ભાગે સ્પષ્ટ જોવા મળે છે. 4. તેમાં પાણી અને અન્ય દ્રવ્યોના વહન માટે વિશિષ્ટ પેશીઓ આવેલી હોય છે. 5. તેમાં 2 અવસ્થાઓ જોવા મળે છે. 1. બીજાણુજનક અવસ્થા અને 2. જન્યુજનક અવસ્થા. 6. બીજાણુઓ ઉત્પન્ન કરતી રચનાને બીજાણુધાની કહે છે. 7. બીજાણુ પર્ણ જોવા મળે છે. 8. હંસરાજ, માર્સેલિયા, એડીએન્ટમ વગેરે ત્રિઅંગી વનસ્પતિઓ છે. મિત્રો, અપુષ્પ વનસ્પતિ એટલે શું? જે વનસ્પતિમાં પ્રજનન અંગો અવિખ્યાન છે, ઢંકાયેલા છે, જેમાં પુષ્પો હોતા નથી, તેમને અપુષ્પ વનસ્પતિ કહે છે. થેલોફાઇટા, દ્વિઅંગી અને ત્રિઅંગી વગેરે અપુષ્પ વનસ્પતિઓ છે. એ જ રીતે જે વનસ્પતિમાં પુષ્પ જેવું પ્રજનન અંગ ધરાવે છે તેને સપુષ્પી વનસ્પતિ કહે છે. સપુષ્પ વનસ્પતિના 2 સમૂહ પડે છે. 1. અનાવૃત બીજધારી, 2. આવૃત બીજધારી. મિત્રો, આવૃત બીજધારીમાં બીજને કેટલાક પાત્રો છે તે પરથી તેને 2 વર્ગોમાં વિભાજિત કરી શકાય. 1. દ્વિદળી વર્ગ, 2. એકદળી વર્ગ. દ્વિદળી વનસ્પતિ.
હવે આપણે પ્રથમ દ્વિદળી વર્ગની વનસ્પતિના લક્ષણો સમજીએ. તેમાં 2 બીજપત્રોયુક્ત બીજ હોય છે. તેમાં સ્થાનિક કે સોટીમય મૂળતંત્ર જોવા મળે છે. પ્રકાંડ શાખિત હોય છે. પર્ણો જલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. પુષ્પો ત્રિઅવયવી કે પંચાવયવી હોય છે. દાખલા તરીકે સૂર્યમુખી, તુવેર, મગફળી, ચણા, વાલ વગેરે દ્વિદળી વનસ્પતિ છે. એકદળી વનસ્પતિ. એકદળી વનસ્પતિના લક્ષણો આ પ્રમાણે છે. આ વનસ્પતિઓ તેમના બીજમાં એક જ બીજપત્ર ધરાવે છે. તેઓ અસ્થાનિક તંતુમય મૂળતંત્ર ધરાવે છે. સામાન્ય રીતે પ્રકાંડ અશાખીયત છે. પ્રકાંડ કુમળું હોય તેને શાખાઓ ભાગ્યે જ જોવા મળે છે. પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. પુષ્પો ત્રિઅવયવી છે. દાખલા તરીકે મકાઈ, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ વગેરે એકદળી વનસ્પતિના ઉદાહરણ છે. પ્રકરણ 7. સજીવોમાં વિવિધતા 2. પ્રાણીઓનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા ભાગ 2 પ્રાણીઓનું વર્ગીકરણ વિશે શીખીશું. પ્રાણી સૃષ્ટિના 2 ભાગ પડે છે. એક અમેરુદંડી અથવા અપૃષ્ઠવંશી અને 2 મેરુદંડી અથવા પૃષ્ઠવંશી. અમેરુદંડીના મુખ્ય 8 સમુદાયો આ મુજબ છે. 1. સછિદ્ર, 2. કોષ્ઠાંત્રી, 3. પૃથુકૃમિ, 4. સૂત્રકૃમિ, 5. નુપુરક, 6. સંધિપાદ, 7. મૃદુકાય અને 8. ષુળત્વચી. જ્યારે મેરુદંડીના મુખ્ય 5 વર્ગ આ મુજબ છે. 1. મત્સ્ય, 2. ઉભયજીવી, 3. સરીસૃપ, 4. વિહંગ અને 5. સસ્તન. તો મિત્રો આવો હવે આપણા આ 8 સમુદાયો અને 5 વર્ગો વિશે વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ. આ વિભાગમાં સછિદ્ર સમુદાયના પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે છે. સછિદ્ર સમુદાય. આ પ્રાણીની વિશેષતાઓ આ પ્રમાણે છે. 1. પ્રાણીઓના શરીર છિદ્રોયુક્ત હોય છે, તેથી તેઓ સછિદ્ર કે છિદ્રકાય પ્રાણીઓ કહેવાય છે. 2. પ્રાણીઓ સામાન્ય રીતે સમુદ્રવાસી છે. કેટલાક મીઠા પાણીમાં વસે છે. 3. આ પ્રાણીઓ સૌથી સરળ બહુકોષી પ્રાણીઓ છે. 4. તેમનો દેહ બહુકોષી પેશી વિહીન હોય છે. તેમાં શ્રમ વિભાજનનો અભાવ છે. 5. પ્રાણી શરીરમાં એક પોલાણ હોય છે, જેને છિદ્રિષ્ટ ગુહા કહે છે. 6. પ્રાણી દેહ દ્વિસ્તરીય અને બાહ્ય સ્તરના કોષો સાદા હોય છે. 7. દેહની અંદરની બાજુ કશાયુક્ત કોલર કોષો હોય છે. 8. શ્વસન વાયુઓના પ્રસરણ દ્વારા થાય છે. 9. ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ પાણીના પ્રવાહ સાથે થાય છે. 10. પ્રાણીઓ ખડક સાથે ચોંટીને સ્થાયી જીવન ગુજારે છે. 11. અલિંગી પ્રજનન કલિકા સર્જનથી થાય છે. અને 12. લિંગી પ્રજનન કોષો દ્વારા થાય છે. પ્રજનન અંગોનો અભાવ હોય છે. કોષ્ઠાંત્રી સમુદાયની વિશેષતાઓ આ પ્રમાણે છે. 1. મીઠા પાણીમાં કે સમુદ્રવાસી પ્રાણીઓ એકાકી કે વસાહતી હોય છે. 2. પ્રાણીઓ મુક્તજીવી કે ખડકો સાથે ચોંટી રહી સ્થાયી જીવન ગુજારે છે. કેટલાક પ્રાણીઓમાં ચૂનાનું બહિર્કંકાલ હોય છે. 3. પ્રાણી શરીર નળાકાર અને છત્રાકાર સ્વરૂપે હોય છે. પ્રાણી શરીર ત્રિજ્યા સમરચના દર્શાવે છે. 4. શરીરમાં એક પોલાણ હોય છે. તે અન્નમાર્ગ અને કોષ્ઠ એમ 2 રીતે વર્તતું હોય તેને કોષ્ઠાંત્ર કહે છે. આથી પ્રાણીઓ કોષ્ઠાંત્રી કહેવાય છે. 5. કોષ્ઠાંત્ર પોલાણ એક જ છેડે ખુલે છે.
તેની ફરતે ડંખ કોષો ધરાવતા સૂત્રાંગો હોય છે. સૂત્રાંગો પ્રચલન, ખોરાક ગ્રહણ અને રક્ષણનું કાર્ય કરે છે. 6. શ્વસન વાયુઓના પ્રસરણ દ્વારા થાય છે. 7. કોષ્ઠાંત્ર પાચન માર્ગ તરીકે કાર્ય કરે છે. 8. ચેતાતંત્ર પ્રાથમિક કક્ષાનું ચેતાજાલિકા પ્રકારનું હોય છે. અને 9. પ્રજનન કલિકા દ્વારા અલિંગી પ્રજનન થાય છે અને લિંગી પ્રજનન દર્શાવે છે. નુપુરક. મિત્રો, નુપુરક સમુદાયની વિશેષતાઓની જાણકારી મેળવીએ. 1. શરીર અનેક કડી જેવા ખંડોનું બનેલું હોય છે. 2. પ્રાણીઓ ભીની પોચી જમીનમાં, મીઠા પાણીમાં કે સમુદ્રમાં મુક્તજીવી કે બાહ્ય પરોપજીવી તરીકે વસે છે. 3. પ્રાણી શરીર લાંબુ, નળાકાર અને ખંડોમાં વહેંચાયેલું હોય છે. 4. ત્રિગર્ભસ્તરી, દેહકોષ્ઠી, પ્રાણીઓ દ્વિપાર્શ્વસમ રચના ધરાવે છે. 5. અન્નમાર્ગ સંપૂર્ણ સુવિકસિત હોય છે. 6. ભીની ક્યુટિકલ યુક્ત ત્વચા દ્વારા શ્વસન થાય છે. 7. સૌપ્રથમ વખત રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. 8. ઉત્સર્જન સુવિકસિત ગૂંચળાદાર ઉત્સર્ગિકાઓ દ્વારા થાય છે. 9. ચેતાતંત્ર ચેતાકડી, ચેતાકંદો અને ચેતાસૂત્રોથી બનેલું નક્કર હોય છે. 10. પ્રાણીના પ્રચલન માટે વજ્રકેશો, અભિચરણો અને શોષકો આવેલા છે. અને 11. પ્રાણીઓ ઉભયલિંગી કે એકલિંગી હોય છે. લિંગી પ્રજનન પરફલનથી થાય છે. આ આકૃતિ જુઓ. તે અળસિયું, રેતી કીડો અને જળોની છે. તે નુપુરક સમુદાયના પ્રાણીઓ છે. સંધિપાદ. મિત્રો, હવે આપણે સંધિપાદ સમુદાયની વિશેષતાઓ જાણીએ. 1. તે સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓનો બનેલો હોય છે. 2. પ્રાણીઓ સર્વવ્યાપી વસવાટ દર્શાવે છે. જમીન, હવા, પાણી એમ દરેક માધ્યમમાં વસે છે. પ્રાણીઓ મુક્તજીવી કે બાહ્ય પરોપજીવી હોય છે. 3. ત્રિગર્ભસ્તરી, દેહકોષ્ઠી, દ્વિપાર્શ્વ સંરચના દર્શાવે છે. 4. શરીર શીર્ષ, ઉરસ અને ઉદર એમ 3 ભાગમાં વહેંચાયેલું, બાહ્ય રીતે ખંડીય હોય છે. આંતરિક રીતે દેહ સળંગ હોય છે. 5. દરેક ખંડમાં ઉપાંગોની એક જોડ હોય છે. ઉપાંગો સાંધાવાળા હોય છે. ઉપાંગો મુખાંગો, સ્પર્શકો, પ્લવનપાદ કે ચલનપાદ સ્વરૂપે રૂપાંતર પામેલા હોય છે. 6. શરીર પર કાઇટિનનું બાહ્ય કવચ હોય છે. સમયાંતરે નિર્મોચન થયા બાદ તેનું નવસર્જન થાય છે. 7. પાચનતંત્ર સુવિકસિત હોય છે. મુખને ફરતે મુખાંગો હોય છે. 8. ચેતાતંત્ર ચેતાકડી, ચેતાકંદમય ચેતાસૂત્રોથી બનેલું હોય છે. 9. શ્વસન માટે સૂક્ષ્મ શ્વસન નલિકાઓ, ઝાલર, ઝાલર પેશી, ફેફસા પેશી વગેરે અંગો હોય છે. 10. ઉત્સર્જન માલ્પિધિયન નલિકાઓ તથા હરિતપિંડ દ્વારા થાય છે. અને 11. એકલિંગી પ્રાણીઓ બાહ્ય લિંગભેદ દર્શાવે છે. અંતઃફલન જોવા મળે છે. વિકાસ દરમિયાન રૂપાંતરણ દર્શાવે છે. આ આકૃતિઓ જુઓ. આ છે ભરવાડ, આ કાન ખજૂરો છે, આ કરચલાનું ચિત્ર છે ને આ ઝીંગો. આ છે સુંદર પતંગિયું ને આ વંદો. આ ચિત્ર માખીનું છે. આ ચિત્ર છે મચ્છરનું. આ છે વીંછી ને આ કરોળિયાનું ચિત્ર છે. આ બધા પ્રાણીઓ સંધિપાદ સમુદાયના છે. ઉપસમુદાય પૃષ્ઠવંશી. મિત્રો, હવે આપણે પૃષ્ઠવંશી ઉપસમુદાયના પ્રાણીઓની વિશિષ્ટતાઓ જાણીએ. 1. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં શીર્ષ પ્રદેશમાં મગજ હોય છે. તે મસ્તકથી રક્ષાયેલા હોય છે. 2. પ્રચલન માટે યુગ્મ ઉપાંગો હોય છે. 3. કાસ્થિ અને અસ્થિનું બનેલું અંતઃકંકાલ હોય છે.
પૃષ્ઠવંશી ઉપસમુદાયને બે જૂથમાં વહેંચવામાં આવે છે: હનુવિહીન અને હનુધારી. હાલમાં ફક્ત એક જ પ્રકારના હનુવિહીન પ્રાણીઓ અસ્તિત્વમાં છે. તે વર્ગ ચુષમુખામાં સમાવાય છે. પ્રવર્ગ મત્સ્ય. મિત્રો, હવે આપણે પ્રવર્ગ મત્સ્યના પ્રાણીઓની વિશિષ્ટતાઓ જાણીએ. 1. જલજ પ્રાણીઓ સામાન્ય રીતે માછલીઓ તરીકે ઓળખાય છે. 2. શરીર પાણીમાં તરવા માટે અનુકૂળ ત્રાકાકાર હોય છે. 3. પાણીમાં તરવા માટે મીનપક્ષ હોય છે. 4. શરીર ભીંગડાથી આવરિત હોય છે. 5. હૃદય 2 ખંડોનું બનેલું હોય છે. 6. શ્વસન માટે કંઠનાલીય ઝાલરો હોય છે. અને 7. લિંગી પ્રજનન, બાહ્ય ફલન કે અંતઃફલન દર્શાવે છે. મત્સ્ય પ્રવર્ગના 2 વર્ગ છે: કાસ્તી મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. વર્ગ કાસ્તી મત્સ્ય. મિત્રો, કાસ્તી મત્સ્ય વર્ગના પ્રાણીઓની વિશિષ્ટતાઓ આ પ્રમાણે છે: 1. અંતઃકંકાલ કાસ્તીનું બનેલું હોય છે. 2. ઝાલર ફાટો ખુલ્લી હોય છે. ઝાલર ઢાંકણ હોતું નથી. 3. મુખ શરીરની અગ્ર વક્ષ બાજુએ હોય છે. 4. પુચ્છ મીનપક્ષ અસમાન હોય છે. આ આકૃતિઓ જુઓ. આ શાર્કની છે. આ કાસ્તી મત્સ્ય વર્ગની છે. વર્ગ અસ્થિ મત્સ્ય. મિત્રો, હવે આપણે અસ્થિ મત્સ્ય વર્ગના પ્રાણીઓની વિશેષતાઓ વિશે જાણીએ. 1. અંતઃકંકાલ અસ્થિનું બનેલું હોય છે. 2. ઝાલર ફાટો ઝાલર ઢાંકણ વડે ઢંકાયેલી હોય છે. 3. મુખ શરીરના અગ્રછેડે હોય છે. અને 4. પુચ્છ મીનપક્ષ સમાન હોય છે. આ આકૃતિ જુઓ. આ બાર્બસ અને રોહુની આકૃતિ છે. આ વર્ગ અસ્થિ મત્સ્યના પ્રાણીઓ છે. વર્ગ સરીસૃપ. મિત્રો, સરીસૃપ વર્ગના પ્રાણીઓની વિશેષતાઓ આ પ્રમાણે છે: 1. આ વર્ગના પ્રાણીઓ જમીન પર અને પાણીમાં રહેતા હોય છે. કેટલાક પ્રાણીઓ દરવાસી હોય છે. 2. ચામડી સૂકી હોય છે. શરીર પર ભીંગડા હોય છે. 3. ઉપાંગો ટૂંકા હોય છે. દરેક ઉપાંગમાં નહરયુક્ત 5 આંગળીઓ હોય છે. સાપ અપવાદ છે. તેમાં ઉપાંગોનો અભાવ હોય છે. 4. આંખની પાછળ ચામડીની સપાટી પર કર્ણનું છિદ્ર હોય છે. 5. હૃદય 2 કર્ણક અને 1 ક્ષેપક એમ ત્રિખંડી હોય છે. ક્ષેપક અપૂર્ણ વિભાજિત હોય છે. 6. લિંગી પ્રજનન દર્શાવતા એકલિંગી પ્રાણીઓ છે. 7. અંતઃફલન અને શરીરની બહાર ઈંડામાં ગર્ભ વિકાસ દર્શાવે છે. અને 8. અસમતાપી પ્રાણીઓ છે. આ આકૃતિ જુઓ. આ ગરોળીનું ચિત્ર છે. આ છે સાપ ને આ ચિત્ર કાચિંડો અને મગરનું છે. આ કાચબો છે. પ્રકરણ 8 આપણી નૈસર્ગિક સંપત્તિ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પ્રકરણ 8 આપણી નૈસર્ગિક સંપત્તિ વિશે શીખીશું. મિત્રો, કુદરતમાં મળતી બધી જ ઉપયોગી વસ્તુઓ અને પૃથ્વીની ભૌતિક પર્યાવરણની લાક્ષણિકતાઓ કે જેનો ઉપયોગ માનવ વસ્તી કરે છે તેને નૈસર્ગિક સંપત્તિ કહે છે. માનવી આ નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ કરી પોતાનું જીવન ટકાવી રાખે છે તથા વિકાસ પણ કરી શકે છે. મિત્રો, પૃથ્વીનું ભૌતિક પર્યાવરણ આ 4 વિભાગોનું બનેલું છે. 1. વાતાવરણ. પૃથ્વીની ફરતે આવેલા વાયુઓથી બનેલા 1000 કિલોમીટરના જાડા આવરણને વાતાવરણ કહે છે. 2. જલાવરણ. પૃથ્વી પર આવેલા તળાવો, સરોવરો, નદીઓ, સમુદ્ર, હિમનદી, મહાસાગરો જેવા જળાશયો
જલાવરણનું નિર્માણ કરે છે. 3. મૃદાવરણ. ખડકો અને જમીન પૃથ્વીના ઉપરના સ્તરનું નિર્માણ કરે છે, તેને મૃદાવરણ કહે છે. 4. જૈવાવરણ. વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણનો એવો ભાગ કે જ્યાં સજીવો વસે છે તેને જૈવાવરણ કહે છે. પૃથ્વીની ફરતે આવેલા વાયુઓના પારદર્શક આવરણને વાતાવરણ કહે છે. આ સ્તર પૃથ્વીની ફરતે સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલું છે. તેમાં અનેક સ્તર છે. પૃથ્વીની સપાટીથી અવકાશ તરફ જતા વાતાવરણના 4 સ્તરો આ ક્રમમાં જોવા મળે છે. 1. ટ્રોપોસ્ફિયર. 2. સ્ટ્રેટોસ્ફિયર. 3. મેસ્મોસ્ફિયર. 4. થર્મોસ્ફિયર. વાતાવરણમાં વિવિધ વાયુઓ રહેલા છે, જેનું પ્રમાણ આ પ્રમાણે છે: નાઇટ્રોજન 78%, ઓક્સિજન 21%, કાર્બન મોનોક્સાઇડ 0.03%. અન્ય વાયુઓ અલ્પ પ્રમાણમાં. અન્ય વાયુઓમાં કાર્બન મોનોક્સાઇડ, હિલિયમ, આર્ગોન, હાઇડ્રોજન વગેરેનો સમાવેશ થાય છે. વાતાવરણની મોટાભાગની હવા ટ્રોપોસ્ફિયરમાં હોય છે. આ સ્તર સજીવોના અસ્તિત્વ માટે અગત્યનું છે. મિત્રો, પાણી સતત વાતાવરણ અને મૃદાવરણ વચ્ચે પરિભ્રમણ કરે છે. આ પ્રક્રિયાને જલચક્ર કહે છે. જલચક્ર આ પ્રમાણે જોવા મળે છે. સૂર્યની ઉષ્માને લીધે મહાસાગરના પાણીનું બાષ્પીભવન થાય છે. જમીનની સપાટી પરના જળાશયોના પાણીનું પણ બાષ્પીભવન થાય છે. સૂર્ય ઉષ્માથી હવા ગરમ થાય છે. હવામાં રહેલ પાણીની વરાળ પણ ઊંચે ચડે છે અને વાતાવરણમાં વિસ્તરણ પામે છે. ઊંચે તાપમાન ઠંડુ હોવાથી વરાળ ઠંડી પડે છે અને તે નાના નાના જલબિંદુઓમાં રૂપાંતર પામે છે. વાદળા ઠરતા પાણીના બિંદુઓનું વજન વધી જતા તે વરસાદ રૂપે પૃથ્વી પર આવે છે. આમ જલચક્ર સતત ચાલ્યા કરે છે. જલચક્રને H2O ચક્ર પણ કહે છે. જમીન પર પડતું વરસાદનું પાણી જળાશયોમાં એકઠું થાય છે. કેટલુંક પાણી જમીનમાં શોષાય છે. નદીઓ મારફત તે મહાસાગરોમાં ઠલવાય છે. મિત્રો, પૃથ્વીના ઉપલા પડને ભૂમિ અથવા જમીન કહે છે. પૃથ્વીમાં વિવિધ પ્રકારના ખનિજો રહેલા છે. ખનિજ તત્વો મોટા ખડક સ્વરૂપે હોય છે. આ ખડકોનું વિઘટન સૂક્ષ્મ કણોમાં થાય છે અને ભૂમિનું નિર્માણ થાય છે. મિત્રો, કુદરતમાં જૈવ ભૂરાસાયણિક ચક્ર કઈ રીતે કાર્ય કરે છે તે સમજીએ. નિવસન તંત્રમાં જૈવ ઘટકો તરીકે ઉત્પાદક સજીવો, ઉપભોગી સજીવો અને વિઘટક સજીવો આવેલા છે. સજીવોના જીવન નિર્વાહ માટે ઉર્જા અને અજૈવ ઘટકો જરૂરી છે. અજૈવ ઘટકો પર્યાવરણમાંથી પ્રાપ્ત થાય છે. ઉત્પાદક સજીવો દ્વારા અકાર્બનિક પોષક તત્વોનો ઉપયોગ કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી અને પ્રોટીન જેવા કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે કરવામાં આવે છે. આ કાર્બનિક પદાર્થોમાં સૂર્ય ઉર્જાનો પણ સંગ્રહ થાય છે. ઉપભોગી સજીવો આ કાર્બનિક પદાર્થો ખોરાક તરીકે લે છે. વનસ્પતિ અને પ્રાણીઓના મૃત્યુ પછી તેમના મૃતદેહોનું વિઘટક સજીવો દ્વારા વિઘટન થાય છે. આમ થતાં અકાર્બનિક પદાર્થો પાછા પર્યાવરણમાં ભળી જાય છે. આ પ્રકારે નિવસન તંત્રમાં સજીવો અને નિર્જીવો વચ્ચે વિવિધ સંશ્લેષિત પદાર્થોની આપ-લે થયા કરે છે. પોષક દ્રવ્યોના પર્યાવરણમાંથી સજીવોમાં
અને ત્યાંથી પણ પર્યાવરણમાં ચક્રીય રીતે થતા વહનને જૈવ ભૂરાસાયણિક ચક્ર કહે છે. મિત્રો, કુદરતમાં નાઇટ્રોજન ચક્ર કેવી રીતે કાર્ય કરે છે તે સમજીએ. વાતાવરણમાં 78% નાઇટ્રોજન રહેલો છે. અમુક પ્રકારના સજીવો વાયુ સ્વરૂપે રહેલા નાઇટ્રોજનનો ઉપયોગ કરી વિઘટન કરે છે. પ્રોટીનના બંધારણીય એકમ એમિનો એસિડ એટલે કે આરએનએ અને ડીએનએ જેવા જટિલ કાર્બનિક અણુઓના નિર્માણ માટે સજીવોને નાઇટ્રોજનયુક્ત પોષક તત્વો જરૂરી છે. આલ્કેલોઇડ અને યુરિયા જેવા જૈવિક સંયોજનોમાં પણ નાઇટ્રોજન હોય છે. આમ, નાઇટ્રોજન ચક્ર નિવસન તંત્રમાં જોવા મળતું અગત્યનું પોષક તંત્ર છે. મિત્રો, શિંબી કુળની વનસ્પતિના મૂળ પર મૂળ ગંડિકાઓ જોવા મળે છે. આ મૂળ ગંડિકાઓમાં રાઇઝોબિયમ એઝોટોબેક્ટર અને નીલ રહિત લીલ હોય છે, જે હવામાંના નાઇટ્રોજનનું મૂળમાં સ્થાપન કરે છે. આ સજીવો નાઇટ્રોજનને એમોનીકરણની ક્રિયા દ્વારા એમોનિયામાં અને નાઇટ્રીકરણની ક્રિયા દ્વારા એમોનિયમ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં ફેરવે છે. વનસ્પતિ એમોનિયમ આયન તથા નાઇટ્રેટ આયનનો ઉપયોગ કરે છે. ચોમાસાની ઋતુમાં આકાશમાં વીજળી થતા નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ બને છે. આ ઓક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈ નાઇટ્રિક એસિડ તથા નાઇટ્રસ એસિડ બનાવે છે, જે વરસાદના પાણી સાથે જમીનમાં જાય છે. વનસ્પતિઓ મૂળ વાટે આ નાઇટ્રેટ અને નાઇટ્રાઇટનું શોષણ કરે છે અને એમાંથી એમિનો એસિડ બનાવે છે. એમિનો એસિડમાંથી પ્રોટીન બને છે. નાઇટ્રેટ અને નાઇટ્રાઇટનો ઉપયોગ નાઇટ્રોજન ધરાવતા જટિલ સંયોજનોના સંશ્લેષણમાં પણ થાય છે. પ્રાણીઓ આ સંયોજનોનો ઉપયોગ કરે છે. પ્રાણીઓ મૃત્યુ પામતા એમના દેહમાં રહેલા આ સંયોજનોનું વિઘટન નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં થાય છે અને તે ભૂમિમાં ભળી જાય છે. સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા આ સંયોજનોનું વિશ્લેષણ કરી તેમાંથી નાઇટ્રોજન મુક્ત કરે છે, જે હવામાં ભળે છે. આ પ્રક્રિયાને ડિનાઇટ્રિફિકેશન કહે છે. આમ, નાઇટ્રોજન ચક્ર ચાલ્યા કરે છે. મિત્રો, ગ્રીનહાઉસ અસર એટલે શું તે સમજીએ. પૃથ્વીની આસપાસ વાતાવરણ આવેલું છે. સૂર્યની ઉર્જા વાતાવરણને ગરમ કર્યા વગર સીધી પૃથ્વીની સપાટીએ પહોંચે છે. દિવસે પૃથ્વીની સપાટી પરથી પ્રકાશ પરાવર્તન પામતા વાતાવરણના સ્તરો ગરમ થાય છે. સૂર્યના કિરણોમાં હાનિકારક કિરણો પણ હોય છે. વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ લાંબી તરંગ લંબાઈ ધરાવતા ઇન્ફ્રારેડ કિરણોનું શોષણ કરે છે. તેના લીધે વાતાવરણનું તાપમાન વધે છે. આ અસરને ગ્રીનહાઉસ અસર કહે છે. આવી અસર પ્રેરતા વાયુને ગ્રીનહાઉસ વાયુ કહે છે. આવા વાયુઓ મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, હાઇડ્રોફ્લુરોકાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન વગેરે. ગ્રીનહાઉસ અસરને લીધે પૃથ્વીના સરેરાશ તાપમાનમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. મિત્રો, ઓઝોન સ્તર શું છે તે સમજીએ. વાતાવરણમાં ઓક્સિજન સામાન્ય રીતે દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે જોવા મળે છે. તેનું અણુસૂત્ર O2 છે. વાતાવરણના ઉપરના ભાગમાં ઓક્સિજનના 3 પરમાણુઓ ધરાવતો અણુ જોવા મળે છે, જેને ઓઝોન અણુ કહે છે. ઓઝોનનું અણુસૂત્ર O3 છે. ઓઝોન વાયુનું આ સ્તર સૂર્યમાંથી નીકળતા હાનિકારક કિરણોનું શોષણ કરી આપણને તેનાથી બચાવે છે. વાતાવરણમાં ઓઝોન સ્તર ધ્રુવ પ્રદેશ પર જાડું અને વિષુવવૃત્ત પર પાતળું જોવા મળે છે. જેમ આ સ્તર જાડું
તેમ તેની ક્ષમતા વધારે ને હાનિકારક કિરણો વધારે શોષાય. માનવ સર્જિત સંયોજનો જેવા કે ક્લોરોફ્લુરોકાર્બન કે જેનો ઉપયોગ રેફ્રિજરેટર તથા એર કન્ડિશનરમાં થાય છે, જે વાતાવરણમાં ઠલવાય છે. આવા સંયોજનો ઓઝોન સ્તર સુધી પહોંચે ત્યારે તે ઓઝોન સાથે પ્રક્રિયા કરી ઓઝોન સ્તરનું વિઘટન કરે છે. જો ઓઝોન સ્તરમાં ઓઝોન અણુઓ ઘટશે તો નીચેના જેવી હાનિકારક અસરો થઈ શકે છે. ચામડીનું કેન્સર થાય છે, આંખના મોતિયામાં બળતરા થાય છે, સૂર્યપ્રકાશથી આંખોમાં બળતરા થાય છે, સજીવોમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે, ધાન્ય પદાર્થો અને પ્રાણીઓ પર વિપરીત અસરો થાય છે. પૃથ્વીના મહાસાગરોમાં રહેલા પ્લાન્કટોનની વૃદ્ધિ ઘટે છે.